નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના યુવાનો સોશિયલ મીડિયાનો પ્રેમ સફળ રહ્યો। વિદેશી યુવતી ગુજરાતી યુવાન સાથે કર્યા લગ્ન। અંકલેશ્વરના યુવાનને વિદેશી યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચય થતા બંનેના થયા લગ્ન। ગાર્ડન સિટીમાં પાડોશી વેબ સિરીઝમાં એક્ટર તરીકે કામ કરતી પલ્લવી પાટીલનું કરતૂત। પલ્લવી પાટીલ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા જ ફરિયાદીની 4 વ્હીલ ગાડી ફૂંકી મારી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। કેબના રવાડે ચડેલા પતિ અને સસરા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ। પુત્રવધુએ ફરિયાદ નોંધાવી હોવાના આરોપ। કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી। પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે। અંકલેશ્વરમાં જોવા મળ્યો છે કે અહીં અનોખો લગ્ન થયો છે। રસપ્રદ વાત છે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી। એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર જ લગ્ન કર્યા છે। मेरा नाम रिम्बा I like India. I like the people here. And in the Gujarat, बहुत अच्छा लगता। I like my mother-in-law, my father-in-law, and then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયાના સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી ઉપર ઠળી હતી। સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા એ એક્સપર્ટ થઈ હતી। આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી હતી। બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ ગઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની બંનેને ખબર જ ન પડી। આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા। અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવા ખચકાટ અનુભવતું હતું। 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકાને પામવામાં અને પત્ની તરીકે બનાવવામાં પણ સફળ થઈ ગયો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો। લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સના પિન્ટુ અને જે પ્રેમિકા છે તેને લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિને અનુસાર જ બંને લગ્ન ગ્રંથિ જોડાયા છે। ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજો અપનાવી લીધા છે। ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ બંને લગ્નના તાંદળે બંધાયા છે અને બંને પતિ પત્ની તરીકે રહ્યા છે। અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે, આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો। પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા। પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ। તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું। મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન જાન ને પછી સપોર્ટ કર્યા, હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને। પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા, પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે, એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા। પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના। એ પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18ના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે। આમોદ તાલુકાના ધમણાદ ગામે 2 દિવસમાં જ બીજા વ્યક્તિએ પણ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી છે। ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામના યુવકે મોનોકોટાર જેવી 500 ml ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારથી ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો છે। અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરનો માર્ગ
અત્યંત બિસ્માર બનતા ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતના પગલે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે 37 કિલોમીટર માર્ગમાં સમારકામ માટે 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે. આ અંગેના સમાચાર પ્રકાશિત થતાં તાબડતોબ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. વાલિંડ દહેલી ચોકડીથી અંકલેશ્વર તરફના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના નવીનીકરણનું કામ શરૂ થતાં જ વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજનું ખોદકામની કામગીરી ચાલી રહી હતી અને જેસીબીના ચાલક અનિલ રાજભરે જેસીબી મશીન જાહેર માર્ગ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર ઊભું રાખી બેદરકારીપૂર્વક ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં આવેલ જનક વાટિકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નિકુંજભાઈ ઠાકોરભાઈ પટેલ પોતાની બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અરસાના સમયે જ સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જતા જેસીબીના આગળના ખોદકામવાળા દાંતાની પાવડી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નિકુંજ પટેલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. વાગડા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો, જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી મારી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો અને પોલીસે કાર ચાલક સાથે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે અજીમ બક્ષ તેમજ ફૈઝલ મક્કા નામના 2 ઈસમો પણ ગુનામાં સામેલ છે, જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામનો ઈસમ થાકી હારી આખરે 27 બાદ સ્વયં વાગડા પોલીસ મથકે હાજર થતાં પોલીસે તેની અટકાયત કરી હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટી સોસાયટીમાં મોડી રાત્રિએ અજાણી 2 મહિલાએ મોપેડ ગાડી ઉપર આવી કૌશિક મહિડાની 4 વ્હીલ ગાડી ઉપર પેટ્રોલ કે ડીઝલ જેવું પ્રવાહી નાખી તેને સળગાવી દેતા સીએનજી વાળી 4 વ્હીલ ગાડી ભયંકર રીતે સળગી ઉઠતા ગાડી સળગાવવામાં ધૂમ ધડાકાના અવાજથી સોસાયટીના અન્ય લોકો પણ જાગી જતા બૂમાબૂમ કરી મૂકતા 4 વ્હીલ ગાડીની આગ લપેટમાં જોઈ 4 વ્હીલ ગાડીનો માલિક કૌશિક મહિડા ચિંતામાં મુકાઈ ગયો હતો અને આ ગાડી સળગી છે કે સળગાવાઈ છે તેના તપાસમાં સોસાયટીના લાગેલા સીસીટીવી ચેક કરવા પહોંચી ગયો હતો. સીસીટીવીમાં કૌશિક મહિડાની 4 વ્હીલ ગાડી મહિલા મોપેડ ગાડી ઉપર આવી સળગાવી રહી હોય તેવું સામે આવતા તપાસ દરમિયાન કૌશિક મહિડાએ ગઈકાલે તેના ઘરની સામે જ રહેતી અને વેબ સિરીઝમાં કોરિયોગ્રાફર તરીકે એક્ટિંગમાં કામ કરતી પલ્લવી પાટીલ સામે શંકા વ્યક્ત કરતા તેણીએ અન્ય મહિલાને સાથે રાખી મોડી રાત્રિએ આવીને 4 વ્હીલ ગાડી સળગાવી હોય તેવા આક્ષેપ કરતા અને પલ્લવી પાટીલ પણ પોતાના ઘરને તાળા મારી રફુચક્કર થઈ જતા પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી પલ્લવી પાટીલ અને તેની સાથે સીસીટીવી દેખાતી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પલ્લવી પાટીલની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હોવાના કારણે ફરિયાદીની 4 વ્હીલ ગાડી સળગાવી દીધી હોવાનું સામે આવી ગયું છે અને સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પલ્લવી પાટીલનો સોસાયટીમાં ગંભીર પ્રકારનો ત્રાસ હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સાથે પલ્લવી શિવાજી પાટીલ કે તે પોતાને અભિનેત્રી માનતી હોય અને એટલે જ સોસાયટીમાં ધાક જમાવવા જતી હોય તેવા આક્ષેપો પણ 4 વ્હીલ ગાડી ગુમાવનારે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે 4 વ્હીલ ગાડીને આગ ચંપી કરી છે તે સીએનજી હતી અને જો તેનામાં બ્લાસ્ટ થયો હોત તો અન્ય ગાડી પણ આગની લપેટમાં આવી શકત અને સોસાયટીના લોકોનું જીવનું જોખમ પણ ઊભું થઈ શકત તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સાચા અર્થમાં પલ્લવી પાટીલને કાયદાના પાઠ પોલીસ ભણાવે તે પણ જરૂરી છે. ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણાં મળી 7 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ દાખલ કરીને તપાસ ચાલી રહી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘડફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કીમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલમાં તેના ઘરે જ હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે
વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરીમાં થયેલા ઘરેણા મળી કુલ 2,44,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘરફોડ ચોર જીમ શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડીને ચોરીને અંજામ આપતો હોવાનું પણ સામે આવ્યું છે. ભરૂચની મહિલા પોલીસ મથકમાં તમન્ના વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે 2021માં સમાજના રીતિ રિવાજ મુજબ વડોદરાના રાહુલ સાથે લગ્ન થયા હતા. બંને શરૂઆતમાં સારું લગ્ન જીવન રહ્યા બાદ પતિ રાહુલ પરેશ વસાવા કામ ધંધો ન કરી ફરિયાદીના જ 1.5 લાખ રૂપિયા ટુકડે ટુકડે લઈ મોબાઈલ ગેમમાં સટ્ટો રમી ગુમાવી દેતા તદુપરાંત ફરિયાદીના જ દાગીના કે જેમાં 7 જોડ બુટ્ટી, 7 વીંટી, 4 જોડ કડી, ચાંદીના 2 જોડી સાંકડા, ચાંદીના 2 જુડા સહિત વિવિધ દાગીનાઓ પણ ગીરવે મૂકી અથવા વેચી મારી અને ફરિયાદીને માનસિક શારીરિક ત્રાસ આપતા આખરે તેણીએ મહિલા પોલીસ મથકમાં પતિ રાહુલ વસાવા અને પરેશ વસાવા સામે વડોદરાના સામે ગુનો દાખલ કરાવ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના યુવાનો સોશિયલ મીડિયાનો પ્રેમ સફળ રહ્યો. વિદેશી યુવતી ગુજરાતી યુવાન સાથે કર્યા લગ્ન. અંકલેશ્વરના યુવાનને વિદેશી યુવતી સાથે સોશિયલ મીડિયા પર પરિચય થતા બંનેના થયા લગ્ન. ગાર્ડન સિટીમાં પાડોશી વેબ સિરીઝમાં એક્ટર તરીકે કામ કરતી પલ્લવી પાટીલનું કરતૂત. પલ્લવી પાટીલ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા જ ફરિયાદીની 4-wheel ગાડી ફૂંકી મારી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ગેમના રવાડે ચડેલા પતિ અને સસરા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ. પુત્રવધુએ ફરિયાદ નોંધાવી હોવાના આરોપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.